સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વેગ આપવાના ઉદ્દેશ્યથી આયોજિત સેમિકોન ઇન્ડિયા 2025ના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિહાળ્યું પ્રદર્શન। સેમિકન્ડક્ટર ક્ષેત્રના તજજ્ઞો સાથે પ્રધાનમંત્રીએ કરી વાત। દેશમાં મહત્વની ખનીજોના રિસાયકલિંગ માટે 1500 કરોડની પ્રોત્સાહન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી। ઈ કચરાના રિસાયકલની ક્ષમતા વધારવા પ્રોત્સાહન યોજના 6 વર્ષના સમયગાળા માટે યોજનાને સ્વીકૃતિ। નક્સલ મુક્ત ભારત અભિયાનને મળી સફળતા। છત્તીસગઢના સુકમામાં 35 લાખના ઇનામવાળા નક્સલી સહિત 20 નક્સલીઓનું આત્મસમર્પણ। ઓપરેશન બ્લેક ફોરેસ્ટને પાર પાડનાર યોદ્ધાઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યા સન્માનિત। 8મી સપ્ટેમ્બરથી 3 દિવસ માટે મળશે વિધાનસભાનું ચોમાસું સત્ર। 5 વિધેયક કરાશે રજૂ। તો રાજ્યમાં થયેલ સારા વરસાદને પગલે ધાન્ય પાકોનું કુલ 96% વાવેતર। રાજ્યમાં ખરીફ પાકોના વાવેતર માટે મળી રહેશે પૂરતું પાણી। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી। અમદાવાદમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અને સાયબર સાથી ચેટબોટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન। કુલ ₹25 કરોડ 26 લાખનો મુદ્દામાલ લોકોને કરાયો પરત। પોલીસ વિભાગને નાઇટ કોમ્બિંગ વધારવા ગૃહ રાજ્યમંત્રીની સૂચના। ટેકાના ભાવે ખરીફ પાકોની નોંધણીનું પોર્ટલ પુનઃ કાર્યરત। 2.17 લાખ ખેડૂતોએ કરાવી ઓનલાઈન નોંધણી। પોર્ટલ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી। રાજ્યમાં આવતીકાલથી વચ્ચે વરસાદનું જોર। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। આવતીકાલે નર્મદા તાપીમાં વરસાદનું રેડ એલર્ટ। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના।